વિવેક એમ કે કાલે જુનાગઢ નીકળે સાચું વાત છે ગુફા હતી પેલા એમ કે હે કે તું ગયો છો વાત ખોટી વાત છે ને હા કેમ લાગે હશે ગુફા આ બધા ક્યાંય છે ક્યાંય ની વાત સાંભળી ને તે હોય નહીં ને એવું મને એવું લાગે છે હોય નહીં પણ કદાચ પછી આ તો ભાઈ હા એમ ગુફા તો ઠીક પણ આપણે એમ લાગે ડુંગર ના તળિયે નહીં નીકળાતું હોય કા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ડુંગર ઉપર તળાજા ત્યાં જો માતાજીને દર્શન કરવા માટે જઈ અહીંયા જો તમને શ્રીફળ સુંદડી બધું મળી રહી છે આના કદાચ 150 200 પગથિયા કેટલા છે અરે મિત્રો તમે કોમેન્ટ કરી દેજો જે તળાજા આવ્યા હોય ને એ કે તળાજા ડુંગરના કેટલા પગથિયા છે હા અમને જ નથી ખબર કારણ કે અમે પહેલા વહેલા આવ્યા છીએ અમે ગણી લેવા કરે તમારી કોમેન્ટ હાજી છે તો તમને અમે ઇનામ આપીશું કાંઈથી રહ્યો રસ્તો છે એમાં કઈ હોય નહીં કૂતરા નહીં પાછા કવડી જાય આપણને હા તો આવું છે મિત્રો તળાજાના ડુંગરની ગુફાઓ જુઓ તમે આ ગુફા તમે જુઓ અંધારું છે હા આમાં તો બીક લાગે એવું છે અહીંયા ખણિયું છે અંદર નાખેલું કોઈ અંદર ન જાય હાટે બરોબર તો મિત્રો આપણે બહાર હા તમે આ ભોયરા કેવા છે અલગ અલગ બધા જો અહીંથી તો બાફું પડી ગયેલું છે હોપણ તો આ ઓલતાને પડકે નીકળાય એવું આ બધી ગુફા છે તો અહીંયા પણ છે એક ગુફા હાલો મિત્રો આપણે આવી ગયા છીએ તળાજા એટલે તળાજામાં જ રહીએ એમ તો અમે એટલે તળાજામાં જ હોય પણ આપણે પહેલી વખત ડુંગરા ઉપર ચડવા જાય છે તળાજાના ડુંગર ઉપર તો આપણે આ દેવાય આહિર બોદલનું જે પૂતળું છે ને એની સામે એક્ઝેક્ટ છે દરવાજો ડુંગર ઉપર ચડવાનો તો મિત્રો અહીંયા અત્યારે ગણપતિ બેસાડવામાં આવેલા છે કારણ કે ગણેશ શું કહેવાય ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એટલે તો પેલા ગણપતિના દર્શન કર્યા પછી ડુંગર ઉપર ચડવાનું છે તો હાલો મિત્રો આપણે ગણપતિના દર્શન કરીએ અને પછી તમને ડુંગરનો ઉપરનો નજારો બતાવી ગુફાઓ બતાવી અને ઉપરનું લોકેશન કેવું છે તે બતાવીશું અને આખું તળાજા તમને જોવા મળશે આજે બરોબર ને બરોબર હા અમારું મકાન બતાવશે તો તમને ઝૂમ કરીને બતાવીશું બરોબર ને બતાવે આપણું મકાન લગભગ નહીં બતાય ગોપનાથ રોડ તો બતાવે ને હા એ બતાવે ગોપનાથ રોડ બતાવે હા એમ હાલો ડુંગરસા રાજા ગ્રુપ આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે મિત્રો તો આ જો ડુંગર જે ચડી છે ત્યાં પગથિયા ઉપર ગણપતિ દાદા બેહાડવામાં આવ્યા છે તે તમારું સ્વાગત કરી રહ્યા છે એવું કહેવા છે તો ગણપતિ દાદાની સરસ મજાની મૂર્તિ છે અને સરસ મજાનું આયોજન કરેલું છે હજી બધો શણગાર શરૂ છે મિત્રો અને બધા ફૂલ સેવા કરી રહ્યા છે અને આપણે હવે ધીમે ધીમે પગથિયા તરફ જઈ રહ્યા છીએ તો જો હવે આપણે પગથિયા ચડવાની શરૂઆત કરી દીધી છે મિત્રો હાલો તો જઈએ આપણા તળાજા ડુંગર ઉપર હા મિત્રો આપણે મળ્યા છીએ દાદરા ચડવા જો તમે હા 15-17 વર્ષ પછી પહેલી વખત તળાજાનો ડુંગર ચડી રહ્યા છીએ ભાઈ હા અને અત્યારે ચોમાસાનું વાતાવરણ એટલે નજારામાં કાંઈ ઘટે નહીં લીલી સમ ધરતી હોય અને વાતાવરણ જોરદાર હોય અને ટમટમ ટીપે ટીપે વરસાદ પડતો હોય બરાબર અને અહીંયા જો સબૂતરો આવી ગયો છે સબૂતરો નથી કે બેહવા જેવું છે એટલે સબૂતરો કહેવાય ને માણાનો સબૂતરો છે આ કબૂતરનો નહીં કા ઉમંગને કંઈક બતાવવાનું છે એટલે હા ભાઈ ઉમંગ એમ કહે છે કે જો આ મહુવા ચોકડી છે કે હા મહુવા ચોકડી છે ભાઈ થોડુંક સીડે તો મહુવા ચોકડીનું દર્શન થઈ ગયા આપણને તો જેમ ડુંગર ઉપર ચડતો જાય એમ જેમ નજારો જમતો જાય છે તળાજા પણ બતાવી જાય છે આખું બતાવી રહ્યું છે કા હે અને શું કહેતું બીજું હા થાક લાગતો જાય છે કારણ કે હજી તો મુજબ પછા પગથિયા છે આના કદાચ 150 200 પગથિયા કેટલા છે અરે મિત્રો તમે કોમેન્ટ કરી દેજો જે તળાજા આવ્યા હોય ને એ કે તળાજા ડુંગરના કેટલા પગથિયા છે હા અમને જ નથી ખબર કારણ કે અમે પહેલા વહેલા આવ્યા છીએ અમે ગણી લેવા કરે તમારી કોમેન્ટ હાજી છે તો તમને અમે ઇનામ આપીશું કા ઇનામમાં શું દેવું આપણે કેટલો ફેરો આવશે ઓહો
એક ઈંટનો ફેરો 1 મિલિયન વ્યૂઝ આવી જાય મિત્રો, તો એની કોમેન્ટ થઈ ગયું હોય બરોબર છે, અને 0 કોમેન્ટ હોય ને ઓલા એના નથી આપતા, 0 કોમેન્ટ હોય ને 0 કોમેન્ટ ને એવું જ કંઈક આપે તો મિત્રો 1 ઈંટનો ફેરો ફ્રી. હા 0 લાઈક હોવી જોઈએ બરોબર છે, કોઈ તમારી કોમેન્ટની અંદર લાઈક ન કર્યું એમ કા એવું 0 લાઈક હોય એટલે 1 ઈંટનો ફેરો ફ્રી એમ કે. બાળકો બધા જો થોડા થોડા આવી રહ્યા છે ડુંગરા ઉપરથી, જો કેમ ધડે જાય જો તમે. એટલે કયું ગામ જવાનું રહો લે ગરીબપરા, વાહ 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 જવાનું વાહ. ગરીબપરાથી છોકરા જો આવી ગયા છે ડુંગરા ઉપર ફરવા. હવે મિત્રો આપણે જો અહીંયા મંદિર આવી ગયું છે, ખોડિયારનું મંદિર છે એમ કે છે, તો પેલા માતાજીને દર્શન કરવા પડશે ને. ખોડિયાર માના દર્શન જો સરસ મજાનું મંદિર પણ છે અહીંયા, અને ખોડિયાર માનું મંદિર એમ કહે છે બધા, આપણે તો દર્શન કરી લઈએ. શું છે અહીંયા એટલે હા નજારો બહુ સારો છો ભાઈ. હા તળાજા આખું બતાવે ડુંગર ઉપરથી જોવો, અને અહીંથી જ તે ગુફાની શરૂઆત થઈ ગઈ છે. હા કા ગુફા તરફ જવાનો રસ્તો, પેલા માતા ખોડિયામાં દર્શન કરવા જવાનું છે. તો અહીંયા હવે ઉપર જવાનું છે આપણે ખોડિયામાંના દર્શન કરવા માટે, અહીંથી જવાય છે ગુફા તરફનો રસ્તો. તો ગુફા પછી તમને બતાવી, પેલા માતાજીને દર્શન કરીએ એવી માથે બરોબર ને. હો હા દાદર બે બાજુ છે. હવે આપણે આવી ગયા છે ખોડિયારમાંના મંદિર. આ શ્રી ખોડિયારમાં અહીંયા ગેટ છે માતાજીનો પ્રવેશ દ્વાર અંદરથી, અને સરસ મજાનું ડુંગર ઉપર મંદિર બનાવવામાં આવ્યું છે મિત્રો. અહીંયા તો જોવો તો અહીંયા ઈંટો ચડાવેલી છે માથે ને અહીંયા સ્લેબ તો અહીં લીધે એવું કેમ હશે, કારણ કે ટ્રેક્ટર એવો રસ્તો નથી, માથે બધું બનાવેલું હોય છે. તો હેઠે છે તે ગુફા જેવું છે, અને ઉપર માતાજીનું સાનિધ્ય છે. તો આપણે માતાજીના દર્શન કરીએ ચાલો. આ શ્રી ખોડિયારમાંનું મંદિર જો અહીંયા જ આપણે, અહીંયા જો શેડ સરસ મજાનું બનાવી નાખેલો છે મોટો જબર, કારણ કે બધા આવતા હોય તો વરસાદ પાણીથી ઉપાધિ ન રહે. અને આ ગુફા છે, ગુફાની અંદર ઓરડી બનાવેલી છે, અને આ સાર્વજનિક ટ્રસ્ટે સંચાલિત શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ડુંગર ઉપર તળાજા. ત્યાં જો માતાજીને દર્શન કરવા માટે જઈ. અહીંયા જો તમને શ્રીફળ સુંદડી બધું મળી રહે છે. જય માતાજી. આ છે તે માં જગદંબા ખોડિયારમાં બિરાજમાન છે ગુફામાં અંદર. જય માતાજી, જય માં જગદંબા, જય ખોડિયારમાં. તો મિત્રો જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો, જય ખોડિયારમાં. તો આ રીતે માતાજી મગરૂપ સવારી છે અને ખોડિયારમાં બિરાજમાન છે. અહીંયાથી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ગુફા તરફ. તો તમને આજે ગુફા બધી કઈ કઈ રીતે ઊંડી કેટલી છે હું બધું બતાવું તમને. અને જો વિવેક તો ઠેક ડોંગર માથે માથે ગુફા પર ચડી ગયેલો છે. તમે જો બતાય ક્યાં બેઠો એ જોવો એ ફોટા પાડવા લાગી ગયો છે. અને આ ગુફામાંલી રસ્તા છે મિત્રો, અહીંયા જવા માટે. તો આ પણ ગુફા જો જોરદાર છે. હા હા હે હા ઉમર ઉજે એમ કે છે ગુફાની અંદરથી જુનાગઢ નીકળાય એમ. તને કોણે કીધું? બધા કહે છે મિત્રો, તો હશે કદાચ, આપણને કઈ ખબર નથી. ગુફાની અંદરથી જુનાગઢ નીકળાય કે નહીં, પણ આવી ગુફાઓ છે આપણે ગુફાની અંદર છે હાલમાં. જોવો તમે આ કોઈ અંદર આમાં કોઈ છે નહીં, આમાં બીક લાગે એવું છે મિત્રો. કદાચ આ કઈક અંદર બેઠું હોય તો જનાવર બનાવર કૂતરું બૂતરું આ દે તો બસ ભરી જાય. પણ લગભગ તો બધા માણસો આમ તમે આટા મારતા હોય એટલે ન વાંધો આવે. જોવો તમે આ ભોંયરા કેવા છે અલગ અલગ બધા. જો અહીંથી તો બાફું પડી ગયેલું છે હોપટ, તો આ ઓલતાને પડકે નીકળાય એવું આ બધી ગુફા છે. તો અહીંયા પણ છે એક ગુફા. લ્યો મિત્રો અહીંયા આપણે જો ગુફામાંથી બહાર નીકળ્યા ભેગા. હા તળાવ આખું બતાય છે. અને અહીંયા તો આવી રીતે કેડી છે, પગ કેડી, અને આ પકડવાનું છે ઈંગલ, એટલે જેથી કરીને પડીએ નહીં. આ જો બે બેઠા છે નિરાયતે
ત્યાં લપસતા નહીં, નહીં તો ડાયરેક્ટ તમે બસ સ્ટેશનમાં પડશો પાછા. હા, અહીંયા મિત્રો તો બીજી ગુફાઓ છે. અહીંયા તો થંભ મારી દેવામાં આવ્યા છે હેઠે. હા, બેલાના થંભ મારી દીધા છે. જો અંદર સિમેન્ટના થંભ મારેલા છે. અને આ ગુફાઓ જેથી કરીને શું છે કે આ બધા હરતા ફરતા માણસો હોય તો તકલીફ ન પડે ને થંભ હોય તો બીક ઓછી રહે. જો આ મિત્રો મોટી ગુફા છે ને અહીંથી પોણું તળાજા બધું બતાય છે. અને નજારો તો કઈ ઘટે નહીં એવો છે. હવે અહીંલી મિત્રો જો પોણું તળાજા બતાવી રહ્યું છે. આમ જ્યાં જોવો ને નજર નાખો ને મકાન 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 એકલું. હા, તો આ છે તે આપણે મહુવા ચોકડી છે, બરોબર. અને આ છે તે શેત્રુંજી નદી, એટલે શેત્રુંજી નદીનો પુલ છે. હા, તળાજી નદી કે નહીં. હા, આ માંડવરા કોમ્પ્લેક્સ છે મિત્રો. હા, પુલ પાસે. અને આમ પર આવી ગયું પાલીતાણા ચોકડી. તો મિત્રો આવી રીતે અહીંયા તળાજાના ડુંગર ઉપર તમારે જે જોવું હોય તે લોકેશન મળી રહે છે. હા, અને અહીંયા જો ગુફાઓ અલગ અલગ છે, કેટલી તે ગુફાઓ છે અંદર. ગુફાની અંદર ગુફાઓ છે કોતરેલી. અહીંયા પીલ ને એવું બનાવેલું છે, એટલે થોડુંક સમારકામ કરેલું એવું લાગે. કા ટોચી જુઓ તમે, આ થંભ બનાવી નાખેલા છે. અને આ ગુફાની અંદર ગુફાઓ છે બધી. તમે જુઓ અંદર તો બીક લાગે એવું છે બધી આ ગુફાઓ. જુઓ તમે, જો આ તો ગુફા કેવી છે. અહીં રસ્તો છે ઓલી પેલા હલાય એવું બતાવું તમને. અહીંયા જો અહીંથી રસ્તો છે, એમાં કઈ હોય નહીં કૂતરા નહીં પાછા કવડી જાય આપણને. હા, તો આવું છે મિત્રો તળાજાના ડુંગરની ગુફાઓ. જુઓ તમે, આ ગુફા તમે જુઓ, અંધારું છે. હા, આમાં તો બીક લાગે એવું છે. અહીંયા ખણિયું છે અંદર નાખેલું, કોઈ અંદર ન જાય હાટે, બરોબર. તો મિત્રો આપણે બહાર હા, અને જો આ તમે જો અહીંયા એક લોખંડની સીડી મેક દીધી છે, એટલે ઉપાધિ નહીં. અને અહીંયા દાદર છે ચડવા માટે. હા મિત્રો, હાફ ચડી ગયા છે. જો અહીંયા અમારા ઉમંગ ને ઉજય ને હા વિવેક ને બધા ફટાફટ ચડી જાય છે. પણ મને હાફ ચડી જાય છે. પડવામાં, હા પડવામાં ધ્યાન રાખજો, ચડવામાં નહીં. હા એમ. હા, હા ત્યાં નથી જવું. હા હા, ઉમંગ અમારે એમ કે હવે ગુફામાં નહીં. હવે મિત્રો આપણે ચડવામાં તકલીફ પડે છે. દાદરા તેવા છે કઠણ. હા, જો ઉતરે છે. જો આ સીડી છે ચડવા માટે. અહીંયા જોવો તમે, એટલે આ સાંઈ બાબાનું મંદિર છે ને. હા હા, એ સાંઈ બાબાનું મંદિર છે. એ સાંઈ બાબાનું મંદિર છે. એટલે એમ્બ્યુલન્સ નીકળી છે હવે ગમે હોય. હા, તો મિત્રો આ ગુફા છે જોવો તમે. આ વ્યવસ્થિત છે. ઓલા પણ તો બીક મને લાગી ગઈ થયો. આ એવી હતી ગુફા. તો અહીંથી અલગ અલગ ગુફા છે. હે વિવેક, આ એમ કે આયલી જુનાગઢ નીકળે સાચું વાત છે? ગુફા હતી પેલા એમ કે? હે કે તું ગયો છો? વાત ખોટી વાત છે ને? હા, કેમ લાગે હશે ગુફા? આ બધા ક્યાંય છે, ક્યાંય ની વાત સાંભળી કે નહીં? હોય નહીં ને એવું મને એવું લાગે છે. હોય નહીં, પણ કદાચ પછી આ તો ભાઈ હા એમ ગુફા તો ઠીક, પણ આપણે એમ લાગે ડુંગર ના તળિયે નહીં નીકળાતું હોય. કા એવું લાગે ને? હા એમ. તો તને આમ ડુંગર પર આવીને કેમ મજા આવી? પવન કેમ આવે? માહિતી જવા દે. બીજું બધું અહીંયા મિત્રો ડુંગર ફરતી ગુફાઓ છે. જ્યાં તમે જાવ ને ગુફા જોવા મળે, બસ બીજી વાત જ નહીં. તો અહીંયા તો મોટી જબર ગુફા છે, તમે જો. હા, આ મને એમ લાગે આ ડુંગર ની મોટા મોટી ગુફા છે. કેમ લાગે? હે હા. અને આ ડુંગર ની ટોચ ઉપર વાણિયાના દેરાસર છે, બરોબર ને? જૈન દેરાસર. તમે જુઓ તમે, આ જૈન દેરાસર ના મંદિર છે. તો ત્યાં કેમ થાય? જવા દે? નથી જવા દેતા, માથે નથી જવા દેતા. હાલો. હા, એમ્બ્યુલન્સ વાળા જાય છે ફફડાટી. અને આપણે જે દાબેલી ખાવા જાય ને ભોલા, ઈ જો જય ભોલેનાથ. બતાવું તમને ઝૂમ કરીને. જુઓ મિત્રો, હા છે નાની એમથી રિક્ષા, પણ કામ સારું છે. જય ભોલેનાથ વાળાનું. તો અતુલ રિક્ષા ને આગળ જ ઉભો રહે છે રિક્ષા લઈ. જય ભોલેનાથ. જવાનોડો એવો છે મારી જેવો છોકરો એવો. તો અહીંયા બતાવી નહીં જમ. તો એક વખત ટેસ્ટ કરવા જઈ ગયો દાબેલી.
અને અહીંયા મિત્રો તો બટેકા ભૂંગળા વાળા ઉભો રહે છે, પણ અહીંયા છે નહીં કોઈ હાલમાં. જો આ ચોકડી ઉપર હા આજે રવિવાર છે, આજે 4 વ્હીલ ઉભી રહી ને ઈકો ત્યાં બટેકા ભૂંગળા ઉભા રહે છે, અને અત્યારે હાલમાં છે નહીં. અમે તો બધા પાછા પગથિયા ઉતરવા ભાઈ, ડુંગર ફરતા આંટો મારીને તમને બધાને નજારો બતાવીને આપણે ઉતરી ગયા હેઠા આવે ધીમે ધીમે કા. હા ઉમંગે જો જાય રમ રમાટે હો ભાઈ, છોકરા તો હળે જ બહુ ધીમે ધીમે હવા પડી જવાય હે. હવે આપણે ઉતરી ગયા છીએ મિત્રો હેઠા, એટલે હવે 50 પગથિયા બાકી છે, કારણ કે આના 150-200 પગથિયા આવીએ ડુંગરના, એટલે આપણે કાંઈ ગણ્યા નથી. તમને કહેતા શું ગણી, પણ ગણ્યા નથી કાંઈ. તો તમે મિત્રો જે આવ્યા ને ગણ્યા કહેતા કોમેન્ટ કરી નાખજો. હાલો મિત્રો તો ફરીએ મળીએ નવા વિડીયોમાં ફરી. ત્યાં સુધી જય માતાજી. અને હા જરૂરથી લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે તમારા સાથ સપોર્ટથી તો આપણું બધું હાલે છે બરોબર. તો મિત્રો જરૂરથી લાઈક ને કોમેન્ટ તો કરી નાખજો. હા હાલો.